અમદાવાદમાં ભાજપના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં બોલીવુડ ઠુમકા જોવા મળ્યા। શિસ્તબદ્ધ માટે જાણીતી આ પાર્ટી અને આ પાર્ટીના કાર્યક્રમમાં બોલીવુડનું મનોરંજન પીરસાયું। ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં ફિલ્મી ગીતો પર ઠુમકા લાગ્યા। નારણપુરાના કાર્યકર્તાઓ માટે રાખેલો ઋણ સ્વીકાર કાર્યક્રમ ડાન્સ પાર્ટીમાં ફેરવાઈ ગયો। તો ધારાસભ્ય જીતુ ભગતની હાજરીમાં શિસ્તને નેવે મૂકવામાં આવી। નવા કોર્પોરેટર્સ અને કાર્યકર્તાઓ ફિલ્મી ગીતો પર ઝૂમ્યા અને જીતની ખુશીમાં દમ મારો દમ પર ડાન્સ પાર્ટી કરતા ભાજપના કાર્યકર્તાઓ દેખાયા હતા। તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, આમ તો ભાજપ એટલે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય, પણ આ શિસ્તબદ્ધ પાર્ટીમાં ઋણ સ્વીકાર કાર્યક્રમ અને જેમાં બોલીવુડના ઠુમકા એ લાગવામાં આવ્યા। પાર્થ, જી અંકુર, ચોક્કસથી ગુજરાત ભાજપ એ ના નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે ગુજરાતની જે ભારતીય જનતા પાર્ટી છે તે એકદમ શિસ્તબદ્ધ જે શિસ્તબદ્ધ પક્ષ છે અને તમામ લોકોનું માન સન્માન જળવાય છે। પરંતુ ગઈકાલેની વાત કરવામાં આવે તો નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જે ભવ્ય વિજય થયો છે તેને લઈને હવે તમામ ધારાસભ્યથી ઋણ સ્વીકાર કાર્યક્રમ અત્યારે હાલમાં ઉજવવામાં આવી રહ્યો છે। તમામ વિધાનસભા વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં અત્યારે જે વિડીયો સામે આવ્યા છે ત્યારે બોલીવુડના ગીત ઉપર ઠુમકા મારવામાં આવ્યા હોવાનો વિડીયો ભાજપના કાર્યકર્તાઓનો સામે આવ્યો છે। ત્યારે શિસ્તબદ્ધ પાર્ટીના લીરા ઉડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। શહેર સંગઠન અને પ્રદેશ સંગઠન દ્વારા પણ આની નોંધ ક્યારે લેવામાં આવશે અને કેવી રીતે પગલાં લેવામાં આવશે તે પણ એક ચર્ચાનો મુદ્દો છે। પરંતુ જે રીતના શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરી રહ્યા છે અને તેના આજે દ્રશ્યો આવી રહ્યા છે ત્યારે શિસ્ત ક્યાંય દેખાતી ના હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।